નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। હરણી સ્થિત મોટનાથ મહાદેવ મંદિર ખાતે માગસર માસ આદ્ર નક્ષત્ર હોય 3000થી વધુ દીવડાઓની વિશેષ આરતીનું આયોજન કરવામાં આવ્યું। આજે માગસર મહિનાનો મહાઆદ્ર નક્ષત્ર છે, ખૂબ જ મહત્વનો દિવસ છે। આ દિવસે ભગવાન શિવ, ભગવાન બ્રહ્મા અને ભગવાન વિષ્ણુ સમક્ષ લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા। આ દિવસથી જ લિંગની સૌપ્રથમ પૂજા ભગવાન બ્રહ્મા વિષ્ણુએ કરી અને ત્યારથી જ ભગવાન શિવના લિંગ સ્વરૂપની પૂજા શરૂ થઈ। આ વખતે નક્ષત્ર 6/12/2025 એટલે કે આજના દિવસે આદ્ર નક્ષત્ર છે, માટે આજે બધાએ જ શિવ પૂજા કરવી, શિવ દર્શન કરવા, મંદિરે જવું, શિવલિંગના દર્શનનું કહી જ ન શકાય એટલું મહત્વ આજનું છે। સમગ્ર શિવ પૂજા અર્ચના કરવી, આરતી કરવી, મહાદેવને પ્રસાદી અર્પણ કરવી અને મંદિરમાં 11, 21, 51 કે 108 દીપ પ્રગટાવવા અને મંદિરમાં ન જઈ શકો તો પોતાના ઘરે પણ પ્રગટાવવા, જેનું ખૂબ જ મહત્વ છે। શિવલિંગની પૂજા કરવાથી 100 મહાશિવરાત્રિની પૂજાનું ફળ આજના દિવસે મળે છે, એટલે અવશ્ય આજના દિવસે સૌ કોઈ શિવ દર્શન અને પૂજન કરતા હોય છે। ત્યારે વિશેષ આયોજન અહીં હરણી સ્થિત મોટનાથ મહાદેવ મંદિર ખાતે આજે આદ્ર નક્ષત્ર હોય કરવામાં આવ્યું હતું। 3000થી વધુ દીવડાઓની વિશેષ આરતી કરવામાં આવી। અમારા આજે શું છે અને શું એ કરવામાં આવ્યું છે? જય બોલે। આજે આંધ્રા નક્ષત્ર છે અને માગસર માસનું આંધ્રા નક્ષત્ર છે। આજના દિવસનું મહત્ત્વ એ છે કે ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજીને મહાદેવજીએ પ્રથમ વખતે માગસર મહિનાના આંધ્રા નક્ષત્રમાં લિંગ સ્વરૂપે દર્શન આપ્યા હતા અને ત્યારથી જ મહાદેવની લિંગ સ્વરૂપની પૂજા અર્ચના થાય છે। તેથી આ દિવસનું વિશેષ મહત્ત્વ છે અને મહાદેવજીએ સ્વયં એમ કહ્યું છે કે આ દિવસે જે કોઈ શિવાલયમાં મારું પૂજન અર્ચન કરશે તેને મારા પ્રધાન પુત્ર એટલે કે મોટા પુત્ર કાર્તિકે જે મને વહાલા છે એ રીતે એ ભક્ત મને વહાલો રહેશે અને એનું આયુષ્ય, સુખ, સમૃદ્ધિ, ઐશ્વર્યમાં વધારો થશે। એટલે આજના દિવસે આદિશક્તિ જે જ્યોત સ્વરૂપે બિરાજમાન છે ત્યાંથી લિંગ સ્વરૂપે ભગવાન મહાદેવ પ્રગટ થયા। એ અનુસંધાને મોટનાથ મહાદેવમાં આજે ભક્તોના સાથ સહયોગથી 3000 કરતાં પણ વધુ દીવડાઓથી સંધ્યા આરતીએ ભગવાન મહાદેવની પૂજા અર્ચના કરેલી છે અને મોટનાથ દાદા વડોદરા વાસીઓ અને ભારત દેશના તમામ નાગરિકો અને વિશ્વના તમામ લોકોને સુખ, સમૃદ્ધિ, ઐશ્વર્ય આપે એ જ પ્રાર્થના, અભ્યર્થના। જય બોલે। શું નામ આપનું? રિતેશ ગિરી મહારાજ।